એ મારા દયાના એ સાગર મની કરુણાની મૂર્તિ મન દયાના એ સાગર મરે વેલા 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 મિત્રો જગતમાં જાનના નત મરણ અજાને પૂરા રાત નર્ધન્યો હતો નિંદ્ર ભર્યો એટલે પેટ ભર્યા मना घड़ी दो घड़ी ना ए मना घड़ी दो घड़ी ना मरी को बना के लाल दी अवसर सोगड़ी वेला आ तो गरीबी देवी से भाई विश्वासी देवी से गरीबी देवी से તમે વિશ્વાસ રાખો દેવી કોઈ દી નો છે પણ હે મારી પાવાની દેવી મળે મારા બાપ રામની દેવી મારા બાપ હાથોરના ઉદાસની દેવી મળે અડાણે આ નાના નાના પહોળા છે મળે આજે મેં કીધું ને કે રૂડા પ્રતાપ બાપના દીકરાઓના રૂડા પ્રતાપ બાપના દીકરાઓના કે ભેગા થઈને દેવીને જમાડી દેશે અને મને શિવાભાઈ વાત કરી કે ક્યાંય જગતમાં ન હોય ને એવું અમારે આ હડપદરની જગ્યામાં છે ભાઈ મારી પાવાની દેવી મારી માં વિહોત મારી માં હકતડી એક ભાણે જમે છે વિચાર તો શું કરો એક ભાણે જમે છે ઇકરાર કેવો છે બોલી કેવી છે એક સૂર કરી અને કહળ પણ કાઢી ગઈ ગામના વહાવી દીધા વિણહો વસ્તી બનાવી દીધી પણ બાપ જો દેવીને ગતિ મળે ને તો દેવીને ઠીક થાય આ તો અજાણ છે મારે મેહુલભાઈ ભરતભાઈ બે અજાણ છે પણ એક જીવા છે અમારે હોવા બાપાના બાપા અડાણા ખાટલામાં એનાથી હલાય ન હલાય બીજલભાઈ સાહેબનો દુબળો દેજો હલાતું નથી હાલી નથી એકતા પણ સતાઈના ખાટલામાં બેઠા બેઠા એટલું કેસર મળી મારી વસ્તીને હેતરતી નહીં મારા પહોળાને શેતરતી નહીં સમજો હું બીજલો નથી હાલી એકતો હું તને કેમ કે પણ ખાટલામાં પડ્યો તને વિંજ કરું છું મળે અમારા આવડ્યા નો આવડ્યા પંખીડા છે ભાઈ મળી એની માયા નો મુક્તિ હોય કારણ કે મિત્રો
આવા સમયે ભાઈ ને ભાઈ સાંભળે, દીકરાના બાપ સાંભળે. અમારા સાગરભાઈ, અમારા ભરતભાઈ, કેટલું માણસો દેખાય પણ પોતાનો બાપ નો દેખાય ને, એટલે બાપ ના ઓળતા તો જગત ને રહી જાય. હા મળી અમે ક્યાં જનયા હુડા પાડીએ, અમે યાહુડા પાડીએ મારી રાત. શું મારા સાગરિયા, મારા ભરતિયા, અનિલિયા, નાની ખેલના છોકરા છે, બાપનો માથેથી સાયો વહી ગયો છે. પણ મારા બાપ રામની દેવી, મારા બાપા હાથ વર્ષના ઉડદાસ દેવી. આવા છોકરીએ તન મારી નાત બનાવે, એ મારા ભરતિયા, મારા મેવલિયા, મારા સાગરિયા. તમારો નબાપાનો બાપ નો બની જાવ ને, અને આ જગ્યાની મારી પાસે તમે માંગો એ નો કરી દઉં, તેથી મને પાવાની દેવી મને ખોટ લાગી જાય. ભાઈ આમણે નથી જોતી માયા, એ નથી માગી માયા. મારા બાપ રામની દેવી મારી ખોબના મેલાની દેવી, એ મારી ખોબના મેલાની દેવી મળે. અટાણે એ મારો નબાપાનો બાપ, મારા બાપ રામની દેવી. અટાણે મારો બાપ હોત ને, હા મારા જયેશભાઈ મારી ને બાપની મોટી ખોટ રહી જાય છે ભાઈ. પણ મારા ભરતિયા, મારા બેહુલિયા, રવાજો ઓશિયાળા યાઉડા ને પારોમાં મને રામની દેવીને મનવવા લાગે છે. પણ મને અમે ક્યાં જાય સતરનો સાયો વહી ગયો. જ્યારે મને અમારે લાડ કરવાનો સમય આવ્યો ને, મારા બાપનો સાયો વહી ગયો. પણ તેથી મારા બાપ હાથ વરના રૂદાસની દેવી, બેટા જો તમારા નબાપાનો બાપ નો બની જાવ ને, તો મને રામની દેવીને જગતમાં મને ખોટ લાગી જાય. મારી નાય માયા મુક્તિ મેલતી નહીં પાવાની મળે. આમ તો આ જગ્યામાં આ વસ્તીને નબળો નિહાપો નાખવા દેતી નહીં. પણ બાપ સમય આવે તે સાંભળે. લાદાભાઈ બાપ કે નો સાંભળે, પણ છતાં જીવીએ ના પાડે છે કે મારા ભરતિયા, મારા બેહોલિયા ઓર તો કરો. જો તમારું હોશિયારું આવડા જગ્યામાં પડવા દઉં ને, અને બેટા મારી હથેળીમાં નો ઝીલી લઉં ને, અને જો સાફ ન કરી દઉં, તો મને વિહળી મને હકતડી મને રામની દેવીની કોઈ
ખબર નથી પડતી પણ ઊંડા કુવામાં ઉતારી મારી વરત કાપતી ને ઓ બેટા મારી નાત આ તો રામની દેવી મારી વસ્તીને તો વરત કાપો ઊભી થાવ ને તો મારી નાતની દેવીની સગમ સોર બની જાવ હો મિત્રો દેવી જમી કેમ કહેવાય 5 વર્ષ પહેલા ભુવા પટિયાર તેની ઉંમર નાની હતી બાપ ભુવા પટિયાર બનાવ્યા અમારે મેહુલભાઈ ને ભરતભાઈ ને તો એક એક ને ઘરે હવાસર માટેની ખોટ હતી દેવી જમીન ઉભી રહી અને મારી નાય બધી તો કઈ ભાઈ ખાવા ન આવ્યું હોય દેવીને જમાડીને ઉભા રહ્યા અને 100 મહિનાના બાળા બનાવેલા છે સાહેબ આવડ્યા ન આવડ્યા તો મારી નાતે કીધું કે મારી પાવાની દેવી મારા બાપ રામની દેવી મારા બાપ હાથોરના ઉદાસની દેવી મળે સાંભળ તે ખાધું કેમ કહેવાય અને તેદી બોલી હતી માંગો મારી વસ્તી માયા માંગો ધન દોલત માંગો મેળ્યું મોલાક્યું માંગો કાંઈ જોતું નથી મળે જો તને ગતિ મળી હોય ને તો કાલ દુનિયા મેણા મારશે કે તમે ભુવા પટિયાર બન્યા તમારા ઘરે તો હવાસર માટીની ખોટ છે બાપ તે દીદી બોલી મારા બાપ રામની દીદી બોલે ખમા મારા મેહુલિયા મારા ભરતિયા તમે આવડ્યા નો આવડ્યા બની મને દેવીને જમાડી છે જાઓ કદાચ ભુવા પટિયારને ઘરે તો દીકરા જેવા દાન દઉં પણ ક્યાંક મારી વસ્તી રોતી હોય ને અને કદાચ એના ઘરે હવાસર માટેની ખોટ હોય ને અને બેટા ઘરે ઘરે જો દીકરા જેવા દાન ન દઉં ને તે મને રામની દેવીને મને ખોટ લાગી આમાં ભાઈઓની એકતા કરવા વાળા દીનાભાઈ છે ભાઈ મિત્રો તાલીમ ના ગળગાથી બધા અમારા દીનાભાઈ ને
માતાજીએ હોના રૂપાના પારણા બંધાવ્યા છે, દીકરા જેવા દાન દીધા છે. રૂડા પર તમે અમારા દીનાભાઈને ભાઈઓને એક કરી એક માળાના મોતીડા બનાવી, અને આમાં ભાઈઓ એક જ છે ભાઈ. એ તો હમી હાથમાં ખબર પડી જાય તો નોખા હોય ને તો ભાઈ અહીંયા કોઈ અલગ નથી બાપ. કારણ કે મિત્રો મારા બાબા રામ પાસે જેથી દેવી આવી ને એટલે મારા રામ બાપા એટલું જ કીધું હતું કે મને હું તો એકલો છું, એકના અનેક ઝૂંપડા બનાવ્યા ને મને મારી વસ્તીને વિખૂટી પડવા દેતી ને. કારણ કે જયારે એકલ બની જાય ને માંગરોળની જગત મૂકી મારી રાત એકા એકલ વનમાં મારી માં અમરના એ વિલાપની દેવી, મારી માં અમર મારા રામની દેવી. લીલી નાગર મૂકી દરિયાનો કાંઠો મૂકી હાલારની જગ્યામાં લાઈને હાલાર બાજુ હાલી નીકળું. હુંડલામાં ઉસાડા ભરી હાલી નીકળ્યા. હાલતા હાલતા કોબની જગ્યામાં આવે દેવી આવી મળી. અટાણે અમારો રામનો ધણી મટી ગઈ, મારા રામનો ધણી મટી ગઈ. અટાણે મને મારા રામનો ધણી મટી ગઈ ને તું હારાની હંગાથે રહી ગઈ. મને મોદારો મને મૂકી દીધો. નહીં સંદર્ભો નહીં વસવેલી, નહીં સંદર્ભો નહીં વસવેલી, નહીં ઢાકણી, નહીં કોઈ ભાઈનો હથવારો. પણ કોપની જગ્યામાં આવે ને એટલે દેવી કે મારે ખાવું છે મારા રામલાલ. મારા રામ મારે ખાવું છે મને જમાડે. મળે નહીં મઢ નહીં માળવો નહીં ભૂવો નહીં પડિયાર તને કેમ જમાડવું? મારી પાસે કાંઈ મઢ છે માળવું હોય તો મને હું તને જમાડી શકું, પણ મારી પાસે કાંઈ નથી, મારી તને કેમ જમાડવું? અને મારા ઘરમાં ગરીબી એવી છે કે બેટા જો દેવી ખાવા પીવાની ભૂખી નથી. માણા કહેશે કે તમે દેવીને હો જનાવર આપી દો તો દેવી કહળ કાઢે એવું નથી. ખાલી હવા પાલીનો તાવો દો તો વીણહો વસ્તી વધારી દે સાહેબ. હા, માયાના મોંઘા બનાવી દે. અને એ તમારે જોયું તો જાગતો પુરાવો છે.
ત્યાં તો મીઠા નિવેદ કરે છે પણ ભલા માણસ તમે મીઠા નિવેદ કરો કે તીખા કરો ગતિથી તમે જમાડો ને તમે ગતિથી જમાડો મારી નાથ ભાવતી સુદામા ગુણે તાંદલિયાની ભાજી આપો દેવી તો જી આપો ઈ તમે ખાઈ તમે દેવીને જી આપો ની દેવી ખાઈને રાજી થાય કારણ કે એક માં હોય ભલા માણસ અને કોક દીકરીને ખાલી ટાઢો ટુકડો આપો ને હાંજનો તોય માં ખાઈ લે તોય એવીનો ઓટ કરે ખમા બાપ મિત્રો તેથી મારા રામ બાપાએ કે મારી બા કાંઈ છે ને હું તને હું ખવડાવું નથી મોટો નથી માળવો નથી ભૂવો નથી પડિયા તઈ કીધું કે મારા રામ સાંભળ આ કોબની જગ્યાની માલપા મેલાણ માં ને ત્યાંથી કીધું કે મારા કોબના મેલાણની દેવી મારા બાપ રામની દેવીને તાવો જમાડી મારી પાવાની દેવીને મારી વેલીને બધા તઈ જમાડતા શું કીધું કે મળે મન નથી જમાડતા આવડતું તારો પૂજા પાની મને ખબર નથી મારા ભરતભાઈ ગોળે મેહુલભાઈ ગોળે મારી તારા પૂજા પાની મને ખબર નથી દિનેશભાઈ હું તને કેમ જમાડું મારા બાપ રામની દેવી તને કેમ અરે મારા રામ લાય હવા પાલીનો તાવો લાય અને તાવામાં તૈણી દેવી જમીન ખમા નો કહું ને તેની મને પાવાની દેવી મને વિહળી મને કતરી મને કોઈ આ મળે કોબના મેલાલની માલપા કોબના મેલાલની માલપા ની ઉભી તઈ કીધું મને આનંદ તું જમીન તો ઊભી છો પણ મને રામ ને શેતરતી ને હો જા મારા રામલા હું તને શેતરવા ઊભી થાવ ને તો મને હાથ વરના ઉદાસની દેવીને મને ખોઈ નાખી આ જગ્યામાં તારી વસ્તી માથે કોઈ લાગ્યો લાગ માને અને મારે કોઈ ભાગ્યો ભાગ માંગે અને બેટા હકતડી હાથથી નો બની જાવ ને મારી વસ્તીનો ફરી જો હિસાબ ન લઈ આવું ભલા માણસ આપણે બેઠા છે ને આપણે સામે કાળિયો કોઠો છે અને બેટા જો કાળિયો કોઠો નો ધ્રુજાવો ને એટલે મને રામની દેવીને મને ખોઈ લાગી જાય આમ દેવીને ગતિ મળે હવા પાલેનો તાવો કોબના મેલાણમાં જમાડી મારી હવે શું કરું હવે ક્યાં જાવ મારા નિશી ધરતી મને પૂછો મારા નિશી ધરતી મારો ઓછો આ બાબુ ક્યાં જાવ કોઈ મારો હથવારો નમણા વદેહમાં કોણ મારો હથવારો મને વદેહમાં લઈ જઈ મને લૂંટાવતી નહીં મને વદેહમાં એ મારા દિનેશ તમારી વસ્તીને જો વદેહમાં લઈ જઈ અને બેટા જો લૂંટાવા દઉં અને મારી વસ્તી લૂંટાતી હોય અને બેઠી બેઠી જોવી હકતડી નથી હો મારી વસ્તીમાં તો કદાચ લાંબી આંગળી સીધે અને હકતડી જો ગાંડી નવાજ ન બની જાવ ને બેટા તે રામની દેવીને જગતમાં મને કોઈ તું બેઠા વસ્તીમાં તો દુઃખ પડે અને બેટા મારી વસ્તીના દુઃખ
ગયા કે જા મારા રામ હું તારી ભેગી છું હું મોજ ન તું મારી પાસે આવ્યો હું તને બિહાડીશ ને સુંદર જગ્યાએ બિહાડીશ મારી માં તો ભરોસો રહે છે ભલા માણસ સત્ય માથે કસોટી હોય ધર્મ એમ નામ નથી મળતું અગ્નિમાં હોમાઈ જવું પડે તઈ ધર્મ મળે છે સાથે સાથે અમારે દાઢીઓ વધારવી પડે છે રોયલું નાખ્યું ના નીર ખોટ વાળવું પડે છે દીનાભાઈ લાદાભાઈ તઈ ધર્મ મળે છે આમ નામ તાત્કાલિક કોઈને ધર્મ જોતું છે એમ નથી મળતું આત્મો બાળવો પડે છે ભાઈ હાલ મારા રામ હું તારી મોજ ને તું મારી માં આલ્યું જ્યાં હું તને બિહાડીશ ને સુંદર જગ્યાએ બિહાડીશ પણ જ્યાં કાના માત્ર વગરનું ગામ છે ને હું તને ત્યાં લઈ જઈશ જ્યાં કાના માત્ર વગરનું મને આથી 10 વર્ષ પહેલા અમે અહીંયા આવેલા 10 વર્ષ પહેલા મને ભાઈ નું મને રેકોર્ડિંગ મને બતાવ્યું કે ભાઈ એવો ને એવો ભાવ અત્યારે વર્ષોથી માણા કહે છે ને કે ભાવના ભાઈઓ ભાવનો હોગું ભાવની દેવી ભાવ તઈ કીધું કે હાલ મારા રામ હું મોન ને તું મારી માં હાલ્યો તને કાના માતર વગરનું ગામ સંતન ન્યા લઈ જાય છે હાલતા 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 કોપનું મેલાણ મૂકી પેલા માટલે ઉતારો કર્યો પછી કોપની જગ્યાની મેલાણની માલિબા દેવીને હવા પાલીનો તાવો ખવડાવીને હાલી નીકળી ક્યાં આવે આ હડપદના સીમાડા આવે ને દાદા તા તો કાળિયો કોઠો દેખાણો આ તો કોઈ રાજગઢ લાગે છે આ તો કોઈ દરબારી રાજ લાગે છે આ તો કોઈ રાજાશાહી લાગે છે મને ત્યાં બીક લાગે છે પણ તેથી મારી માં અમર એની હારે બીજું કોઈ હતું નહીં સાહેબ એના હથવારમાં 2-5 ગાવડા હતા પણ ગાયું કેવી મારી પાવાની દેવનું ધુવેલી હતું સાહેબ બોલે હિરિયા ગોણે રાંગડું બાવડું ધન હતું ને જેને દૂધલિયા દીવા ભલે વેગડ જેવી ગાય હતી સોના વરના છેના સિંહ જેને દૂધલિયા દીવા ભલે આવી અમારા રામ બાબા પા ગાયું હતી અને એનું દૂધ બહુ મીઠું હતું સીમાડામાં આવે એટલે અમારા રામ બાપા દેવીને ના પાડે મળી મને કાળિયો કોઠો દેખાણો ને મારી આ તો કોઈક ભયંકર રાજ લાગે છે તારી ભેગી સૌ હું કતડે મરી રાત તારી ભેગી સૌ મંડાયું લે કાળિયા કોઠે જ મંડાણ માનવું છે કોઠાની પાહોલમાં આ હામો કોઠો છે ભાઈ એની પાહોલમાં મંડાણ માંડ્યું આ જવાબ પોતાની ગાયુંને દોઈ મારી પાવાની દેવીને દીવો કરે પછી જ અન્નપાણી લે આવો રામ બાપાને નિયમ ને માતાજી માતા ભરોસો
करता 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 गढ़ खबर पड़ी गई कालिया कोठा में खबर पड़ी गई बाबू तमने कई खबर से कि अपना गाम ने माल पर कोई ओतरा पखी कोई वाने विटोले जम पांदड़ू सेड़ी होय ने एम कोई ओतरा पखी देवी पूजक वागरी है ना झुपड़ा वाला से झुपड़ो वालो पण एनी पाहे गायु हारी छे वेगड़ जेवी गायु छे एनी पाहे वेगड़ जेवी गायु छे એ ગાયું આપણા રાજમાં લઈ આવું તો શોભી એવી છે કે જા હુકમ કરી દો એની પાસેથી ગાયું લઈ આવો એની પાસેથી ગાયું હવે આપણું અહીંયા કોણ આપણો કોણ હથવારો આપણો કોણ ઉપરાણું લે આ કરતા વાર લાગે તો રાજના સિપાહીઓ આવી એનું મારા બાપના બાપાએ આવીનું અમારા રામ બાપા પાસે આવીને ભાર્યા સુપડા આવી જોઈ એ રામ બાપા આ ગાયું કોની છે મારી છે બા કે ગાયું આપી દો અમારા ગઢમાં લઈ જાવી કાળિયા કોઠામાં લઈ જાવી વાજો વાજો મન ગરીબ ને મારી વાજો હું ઓતરા પકી પંખીડું દુઃખ કો માર્યો દુઃખ નો માર્યો આયા મન કોઈ ન નથી મારા ભયું ના જોર મારા રામ ને નથી ગાના જોર હું વેળાનો માર્યો વિહામો લીધો રામ બાપા ને કહેશે રામ બાપા હવે ગાયું આપી દો વાજો મારી પાવાની દીવીનું દિવેલિયું મારી નાજ ભવાની આપણે મારા ગરીબની ગાયું મારા ગરીબની ગાયું મારા ગરીબના ઝૂપડા મારી નાદ કોઈ રૂ માને અને હકતડી જાગી નો જાવ દીદી મન પાવાની પાવાની દેવીનું દિવેલ્યું છે રવા દો બાપ તે વોર તો કેની માથે આવ્યો મળે મને સેજો મને દેવી મન પારકા પાથર લઈ આવી મને નામ લાવે મને સેજો મને દેવી મને નામ લાવે મને સેજો ના પડતો તો પડે આ તો તું મન દોરી લાવી
વાય નથી આવ્યો અટાણે મારો ધણી મટી ગઈ બસ મારી માયા મૂકી દીધી મારા રામલાની નહીં કીધું કે બા રાજના સિપાહીઓ ના પાડી દીધી કે જાઓ મને રામલાને મારી નાખો તો મારી નાખો ગામમાં રહેવા દો તો રહેવા દો તમારે જે કરવું એ મારા રામલા માથે કરી લો મારા રામ માથે પણ મારી પાવાની દીવેલી મારી વેગડી જેવી ગાયું છે ને આ તો કદાચ નહીં દઉં મારી તો સિપાહીઓ પાછા રાજમાં વહી ગયા ગઢમાં વહી ગયા કાળિયા કોઠામાં વહી ગયા બાબુ ગાયુની તો ના પાડી હે મારા રાજમાં શોભે એવી ગાયું હતી મને ના પાડી જાઓ એ દેવી પૂજક માથે ખરી પોરી ભરો અને જ્યારે વાકમાં આવે ને તઈ મને કહેજો અટાણે કાઈ નહીં વાતની મજા તો હોય છે ભાઈ ખરી પોરી ભરો ખરી પોરી ભરો અને જ્યારે વાકમાં આવે ને તઈ મને કહેજો મારી કરુણાની વરસ 2 વરસ 3 વરસ અહીંયા ને પાવાને દેવીને ધૂપનો ધોવાળો કરે તો મારા બાપ 7 વર્ષના વૃદ્ધા ધીરે 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 7 વર્ષની ઉંમર થઈ બરોબર સમય આવ્યો અને ગાયુંનું જે દૂધ અને દૂધ મેળવીને જે રવાયું હતું ને ફેરવવાનું એ રવાયું ભાંગી ગયેલું ઝીણો ઝીણો વરસાદ વરસે મારી માં અમર કેસ અમારા રામ બાપાને સાજ ફેરવવાનું રવાયું ભાંગી ગયું છે જાવ ને આયા વડલીનું લાકડું આયા વડલીનું લાકડું કાપી આવો ને કોઈની રવાઈ બનાવી નાખું ખબર નહોતી મને રામ બાપા એની માથે પોરી ભરાણી હતી એની માથે સોકી પોરો હતો તેથી પૂછ્યા વગરનું ખાલી વડલીનું લાકડું કાપ્યું ઓલા મારા દાદા ભીમલા કોને ખાલી એક લાકડું કાપ્યું હતું ને ઉગલા ગુગલા એ ધોળનો ઘા કે થપારનો ઘા કર્યો હતો એમ અમારા રામ બાપાએ લાકડું કાપ્યું વડલીનું લાકડું એ વડલીનું લાકડું કાપ્યું રાજના માણસો જોઈ ગયા હવે મોકો છે કે બાપુ તમે કહેતા હતા ને બોલો આપણા ગામમાં પડ્યો છે અમારા રામ બાપા એ વાઘમાં આવે તો કહેજો હવે ખરો વાઘ આવ્યો છે
વાંક કર્યો છે પૂછ્યા વગરનું વડલીનું ખાલી લાકડું કાપ્યું છે કાંઈ વાંધો નહીં આ કરતા વાર લાગે હુકમ છોડી દીધો જાવ લઈ આવો અહીંયા અહીંયા ઘરે પૂગે નો પૂગે એ પેલા તો રાજના માણસો આવીને બારે ગયા અને મારા રામ બાપાને પકડી લીધા સાહેબ પગમાં અડબેડિયું નાખી અને પકડી લીધા તા તો મારી માં અમર આ જગ્યાના ભોમકા આ ધરતી માંથી આહુડા પડ્યા છે આપણે રહી છીએ ને આ ધરતી માં તો ઉમેશભાઈ ના આહુડા પડ્યા છે દીનાભાઈ દાદાભાઈ એના આહુડાનો બગીચો છે મારી માં અમર આમ જોઈ જાય હા શું ગુનો કર્યો છે મૂકી દો મારા રામને હવે અહીંયા આપણું કોણ મારા રામને મૂકી દો અને માં તમે સિટાવી જાઓ આને તો કાળિયા કોઠામાં લઈ જવાના તો હાથ પવાજી દીવી ઓર તો કરે થોડી બાપના પદ ભરી ગયા હાથ વરસ નો મરવા રૂડદાસ આ તરપા ખૂબિના મને ઢોલના મરી પવાજી દીવી મને પાખું માયા મુક્તિ મૂકી દો મારા બાપને મેલી દો મારા બાપને આ બજારમાં લઈને હાલતા થયા છે આ મારી અટાણે તો તારે ભલે ભલે જવાબ દેવો પડે અને આવો ટપોરો આવે મારા બાપ હાથોના રુદાસની દેવી અને ભલા માણસ જો આવીને ભીનો રહો ને તો દુનિયાની માલબા કતડી મટી જાવ મારી લઈને હાલી નીકળ્યા લઈને હાલી નીકળ્યા પોતાના બાપને બધ ભરી ગયા મિત્રો સમય આવે તો કોઈ કોઈનું કોઈ નથી હમણાં ભાઈ વાત કરે ને કે અમારે દિનેશભાઈ ની દાદાભાઈ એટલે ભાઈઓ એ કર્યો ને તો ઓથ મળે એકાબીજાને સહારો મળે એકાબીજાને દુઃખ વિહારો થાય ઓલા તમારા હાથવાના રૂપદાસ બાપા એક હતા બાપને લઈ મારી નાદ મારા બાપ રામને લઈ ધીરે ધીરે કાળિયા કોઠામાં આ કાળિયો કોઠો એને હાલી નીકળ્યા અમારા રૂપદાસ બાપા અને મારી માં અમર ક્યાં વહી ગઈ મારી પાવાની દેવી
મારી માં કતડી અમને વધેમાં લઈ જઈ મને લૂંટાવી નાખ્યા મને ન બાપો કરતી નહીં મને ન બાપો મને કરતી નહીં મારો ન બાપનો બાપ કોણ મને બાપ તેથી લઈને હાલી નીકળે વાહે 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 મારા બાપ ઉદાસ કાળિયા કોઠાના ઝાપા સુધી ગયા અને આમ જ્યાં લાકડીનો ભારો હતો સાહેબ જાવને એ લીલા વાસનો ભારો મગાવો લીલા વાસનો જાવ લીલા વાહણાનો ભારો મગાવી લ્યો અને મારો બાપ રામ માંથી જયારે અણઘડતી આવી તો બરોબર કાળિયા કોઠે જઈ અમારા હાથના ઉદાસ બાપા મારી માં અમર તમારા ઉદાસ બાપા પોતાની માને શું કહેતા હતા કે માં નહીં મામા નહીં મોસાર નહીં કાકાના અટાણે પરદેની ઘડી આપણું કોઈ મળે કોને કેવા જાવું મરના કોને કેવા એમાં મારા બાપ ને ન્યાજ મારશે અહીંયા આપણે અરજી ક્યાં કરવા જાવી તઈ ઉભા ઉભા એટલું કીધું હું ગરીબ રૂડદાસ ગરીબ મારું ઝૂંપડું ગરીબ મારો બાપ ગરીબ જા મારી હકતડી યાદ તું ગરીબ બની ગયો આજ મારી હકતડી તું નંબર બની ગઈ તોય ગરીબ બની ગઈ તો કઈ મારા બાપ ને છોડાવી નહીં તેથી મારી નાદ કાળિયા કોઠાના ગઢ દેવાય ગયા દરવાજા અને દેવી માતા ઓરતો મારી માં અમરે કાપલાની બીજું કરી મારી નાદ કાપલાની બીજું કરી કાપલાની બીજું કરી કોઈ હારા નો ગાત ગરી હોય ગઈ મનવા રામની દીવી
મારા બાપના વધેમાં લઈ આવીને તે છેતરી નાખ્યો ને તારે આવું નહોતું કરવું. દેવીને કાંઈ કીધું નહીં ઉમેશભાઈ, તારે આવું નહોતું કરવું, તારે આવું નહોતું કરવું મારી કોની બાહે મારી માં અમારે પડાય કરીને આ તો હાથ ઓરનાર ઉદાસ બાબા પાસે આવીને ઉભી રહી અને હુંકો નાખ્યો. ધરતીથી હવા ગજત રહેતા એમ કદાચ ભલામણા આ કાળિયા કોઠાનું નામ આવે આનું હકતરી જો પ્રગટ નો થાવ ને તેથી મને રામલાની દેવી મને ખોઈ નાખી જાય. કોઠાનું નામ લે મારા દિનેશ અને બેટા જો આવીને ભીનો થવ ને તેને મને હકતરી મને ખોઈ નાખી જાય. આ જગ્યામાં મારી વસ્તીમાં થાય કોઈ લાગ્યું આવો લાગ માંડે અને કાળિયા કોઠાની માલબા લઈને હાલી નીકળે હું હકતડી ઈની છે હો બેટા મારા ઉમેશિયા. જો કાળિયો કોઠો ભાંગીને ભૂકો ન કરી નાખું ને તેને મને રામની દેવી મને કોઈ નાખી. આવું નહોતું કરવું મારા રામને રાજમાં પુરાવી અને ડાળ તો બેઠી બેઠી જોશ ને કરી દીધી માથાની એ લટુ તોડી મારી માય હા તેથી માથાની લટુ તોડી છૂટા મિલા કેસ મને એવું લાગે છે જેવી હજી હાલમાં એની છે હડપદરની જગ્યામાં કોઈ વસ્તી માથે નબળ વસ્તી માથે કોઈ નબળ જાણે અને બેટા કોઈ હડપદરની જગ્યાની માલપા હેરું માંડે અને બજારની માલપા તો ગાંડા નાશ નો રસાવું ને તેથી માંજોક દુનિયાની માલપા હકતડી હતી મારી નાય. અને સાંભળો જુગ જાય જુગનો પાયો જાય મારી હકતડીનો ગાંડિયો મારજો જવા દઉં ને તે મને રામના ભાગલે દેવી નથી મારી નાય. મેં હમી હાથમાં કીધું તું કૈલાસભાઈ
મેં હમી હાથમાં કીધું તું બાપ આ નાના નાના છોકરા હતા ને 7-8 વર્ષના આના પાસે દેવી રમતી હતી કોઈને ખબર હોય કે ન હોય મને ખબર હતી ભાઈ કે કદાચ મારા 7 વર્ષના પહોળા માથે બેટા કોઈ હેરું માંડી જાય અને ખાલી કુડી નજર કરે અને બેટો પાવાની દેવી વીસતી હકતડી હજુનો હાગો મૂકું ને તે મને રામની દેવીને જગતમાં મને ખોટ લાગી જાય પછી બા આ કાળિયો કોઠો બે માં દીકરો માથા ભટકારતા હતા ઉમેશભાઈ એને કોઈ સાના રાખે એવું નતું સિંહાના રેણ દેવાઈ ગયા હતા કાળિયા કોઠામાં સિંહાના રેણ એ દેવાઈ ગયા દરવાજા દેવાઈ ગયા આંખું યાદા પડતા લાગી ગયા જોયાના પડદા લાગી ગયા વિંજુ કરવા મની મારી પાવાની દીવી મારા રામને લઈ તે છેતરી નાખ્યો આય તારું હારું થાય તારું મને તારે આવું નહોતું કરવું પણ માસન આલ મારા રૂરદાસ પાસા ઝૂંપડીએ વ્યાસ આઈ પાસા ઝૂંપડીએ વહી જઈ માવું કેમ આવું મારા બાપ માથે લાકડીનો માર એ લીલા વાંસનો માર જેથી કીધું મળે અમે તો નબળા બની ગયા પણ આ દુનિયાની માલપા મારી પાવાની દેવી મારી વેળી હકતડી તું નબળ બની ગઈ જા તેથી હા બધી બની હો 7 વર્ષના રૂદાસ પાસે આવીને ઊભી અને હું મૂકો નાખ્યો મારી નાથ બેટા આ કાળિયો કોઠો જો ને આખો કાળિયો કોઠો નો દૂર જાવ અને કાળિયો કોઠો જો ભૂકો ન કરી દઉં ત્યારે મને રામની દેવને જગતમાં મને ખોટ લાગી જાય બાપ પતરા જેવા વાળ હાથમાં લાકડી આવી 80 વર્ષની ડોહળણી બની અટાણે ખાલી માનું રૂપ જોયું ભગવાન લુગડા પહેરે છે લાકડીના ટેકે ટેકે આવીને ઉભી રહી તમારા રૂદાસ જાવ છો કાળિયા કોઠામાં અને જા દુનિયામાં જુગ જાય જુગનો પાયો જાય આ મારી વસ્તી ખાલી કાળિયા કોઠાનું નામ આવે અને ભલા માણસ જો હકતડી પ્રગટ નો થાવ ને તેથી દુનિયાની માગો હકતડી મટ જાવ આખું રાજ ધ્રુજારી કાળિયો કોઠો ભાગીને ભૂકો કરી અને હજી કદાચ હજીની તારીખમાં અહીંયા એમ નામ નથી પીડ્યા ભલે નોખા નોખા મળ થઈ ગયા પણ ભાઈ તો એક છે દીનાભાઈ ભલે કદાચ નોખી મઢ નોખા પેઢલીઓ થઈ ગયું
પણ તેથી મારા બાપ રામ બાપાએ એટલું કીધું કે મારી પુત્ર એટલા પીંડા પણ જ્યારે જમવા ઉતરું ને તો એક મારાના મોતીડા રજો અને મારી વસ્તીમાં તો કોઈ લાગ માંડે અને બેટા જો કાળિયા કોઠે સડી જો વાંભ ન કરું ને તેની દુનિયાની માલ પર જો નાગડી ન બની જાવ ને ત્યારે મને રામની ધીણ મને ખોઈ નાખશે અમારા સરદારમાં આ જીવણી થઈ ગયા અને કદાચ બેટા આ હડપતરની જગ્યામાં આવા મારા નાના નાના પહોળા નબળ દેખી અને કોઈ થપાટનો વ્યવહાર કરી લે અને બેટા ગઢની રાગ માથે ફેરવી અને કાળિયા કોઠેથી ઊંધો પસાડી અને બેટા જો નો મારો ને તેની દુનિયાની માલમાં હકતડી મળી જાવ સરદારની માલમાં જીવણી થઈ ગયા બાખર નામનો બાદશાહ હતો અડાણ અમારા માતાજીનું મંદિર ચાલુ છે જીવણી માનું આમ નામ એનું જીવણી પણ શિવોઈમાં તરીકે ઓળખાય છે બાખર નામનો બાદશાહ સરદારમાં રાજ કરતો હતો આ તો મારી ધાના નૈયાની જીવણી ભાઈ એ મારી નાજ આ તો કોઠો આવ્યો ને કોઠની રાગ આવી ને જીવણી કોઈ કુવાસી માથે કોઈ કળોઈ માથે કદાચ કોઈ કુડી નજર કરે ને હાથ મારે અને બેટા તો સિંહ કોને સાપો નો મારી જાવ ને તેની દુનિયાની માલકો મને ભાના નૈયાની જીવણી કોઈ નથી બાખર નામનો બાદશાહ એનું રાજ હતું અને મારા દાના નૈયાની જીવણી ઘીના ઘડા લઈને કે બાપુ લાવો આપણા દેવપૂજક સમાજમાં એવી દીકરીઓ છે પણ આપણી પાસે કદર નથી છે આપણી પાસે કદર નથી આપણે એની નોંધ નથી નગર કાંઈ મારી માં ધનબાઈ અમારા કલારિયા કુળમાં જેવી તેવી દીકરી કહેવાય કે બાપને દેવી હાડો થઈને એ હળગી ગઈ સલારાની જગ્યામાં મારી માં માનું બાપની દેવીની બંદગી કરી દીધી ખાલી માંગવું આવ્યું તા મઠમાં જઈને ફૂલનો ઢગલો થઈ ગયો હમાઈ ગઈ વિચાર તો તમે કરો ઓઢિયારા કુળમાં હા અને એક એક દીકરીના તમે વિચાર કરતા જાઓ મારી માં મટું 118 પઠાણ પીધા હતા પઠાણ એટલે જાતનું પીધી અટાણા હાલમાં મટુમાનું પાત્ર કરીને પહેરાય છે આ દીકરીને ભૂવો બનાવ્યો કોણ કહેશે કે માવું નથી પૂજાતી દીકરીઓ નથી પૂજાતી આપણા વડવા નથી પૂજાતા ભુવા નથી પૂજાતા ભુવાના સોટલા પૂજાતા હોય તો ભુવાનો પૂજાય અમારે આ હકેરા કુળની દીકરી અમારા પુનામાં નાન બાપા પુનામાં સાહેબ અમારા નાન બાપા પુનામાં એ સંદર્ભમાં નામ છે
સંદર્ભમાં બાજુ છે પણ એની બનગી એવી હતી સાહેબ કે તરજા તડકો હોય અને એમાં હકાલિયા વીણી વીણી સંદર્ભો વીણ્યો હતો આગલા વીણાતા તઈ મારી કાનુડી મારી હકતડી મારી ખોડિયાર એટલું કીધું ખમાવાની પુના મને તારી ભક્તિથી આધીન થઈ ગઈ છું બેટા લે લે એમાં ઝીણી ઝીણું ભાજુ પાડ ને એ મારી પુનાના નામ ને મારા નાન બાપાના નામ ને હાલમાં સંદર્ભમાં પડ્યા છે અને માવું દેવી પેલા માવું જમે છો આપણે સમાજની માવું તમે કોકની ઇતિહાસ પાછું તમને ખબર પડે કૈલાસભાઈ હાવ રમવામાં એમાં ધ્યાન ન રખાય આપણે દેવી પૂજક વાઘરી છે પણ કોક આખી રાજમાં એકાદો શબ્દ કોકને લાગી જાય ને જેમ પારસમણી લોઢાને કંચન બનાવી દે ને એકાદા શબ્દથી મારી નાચ તરી જાય છે આજ અમે કેટલા દિવસથી સિરિયલ છે મારે કઈ નો બતાવાય ભાઈ પણ તમારો બધાનો પ્રેમ જોઈએ મારા ઉજાગરા મટી જાય છે સારું લગાડવાની વાત નથી પણ સમજેલ છો ને તમે ખાલી સમજો છો ને તો ઘણી જગ્યાએ અટાણો તો કા ઊંડો હાલતો હોય કા નોખી નોખી ફરમાઈશ આપો ને તો કોઈક દી હારી આપજો ભાઈ મને આવડે એવી ફરમાઈશ આપજો દેવીને વાલી લાગે એવી ફરમાઈશ આપજો તો દેવીને રૂડું લાગશે ને મારી નાચને રૂડું લાગશે અને માવું કોણ કહેશે કે આપણે સમાજની માવું નથી અગરિયા કુળમાં અમારા બાપ અમરદાસની દેવી મારી માં પરિમાની પડાવી હતી એક ઇતિહાસ તપાસો અહીંયા હકેરા કુળમાં અમરમાનું નામ નથી લેવાતું લેવાય એવી ભક્તિ હતી ઉગરીજા કુળમાં મારી માં હરખું મારા દાદા માનણ 80 વર્ષે દીકરો દીધો આપણે 5 વર્ષે દીકરો નો થયો ને તોય આ દેવીને મૂકીને કેટલી દેવીને માનતા કરી વાહ દેવી દીકરો થયો વાહ દેવી દીકરો થયો સા તારી દેવીની રજા વગર કોઈ દેવી દીકરો નો થયો ભાઈ પૂન પાડો ખાલી ધર્મ રાખો ને મારી નાચ ધર્મ એટલે કેટલું કે ગાયના શિંગડામાં તો રાયનો દાણો ટકે એટલી વાર તમે દોર રાખો અને હાડા તણમણની કાયાની માલમાં એક રાય નથી બાર જગ્યા રાખો અને ભયુથી 5 કદમ પાસાર્યો અને કોઈનો નિયા નો લ્યો જો દેવી કરતા નિયાય મોટો છે સમજી લેજો દેવી કરતા ન્યાય મોટો છે ન્યાય દેવી ઊભી રહી જાય દયા આવે તો કોળની દેવીને દયા આવે બારકી માને પૈપાન કરો એમાં ધાવણ શું આવે છે પોતાની માને ધાવણ ભરાય નાનું છોકરું હોય અને આપણે સમાજમાં તો સાહેબ કાળી મજૂરી કરે છે કે 100 મહિનાના છોકરાને ઝૂંપડામાં મૂકીને માં કાળી મજૂરીએ વહી જાય અને અહીંયા છોકરો ભૂખ્યો થાય ને એટલે એને પોતાની માને ખબર પડી જાય કે મારો છોકરો ભૂખ્યો થયો છે મારો દીકરો રોવે છે સાહેબ મારો દીકરો ભૂખ્યો થયો છે જો એ જન્મ દેનારી માને ખબર પડી જતી હોય અને આપણે રોઈ તો આપણે વિહળીને કેમ ખબર ન પડે મારી આપણી સમાજની માવું અરે માં આઈ લુણકી મારા બાહુ લુણકો એને પણ ભીડી વરણા વાળા દીકરા દીધા
અને એક વાત તમને ઈ કરું કે અમારે વિરમગામિયા કુળમાં મારી માં હીરુ ડોસી થઈ ગયા છે દેવી પેલા એને સમાડવી પડે છે એ બનકી કેવી છે દેવી પેલા એને સમાડવી પડે દેવી પેલા સમાડવી પડે શું લેવા એને દેવીને વાલી રાખી હતી કે મને તારા વસંતો જો તારા વેણ તો જો તઈ કીધું ખમા મારી હીરુડી તમે જાજે ખમા વાત તો બહુ લાંબી છે કારણ કે બાપ તઈ કીધું જા મારી હીરુડી હું તો તને બીજું શું આપું પણ મારી પહેલા તારું ભાણું પડશે અને કંકાવટીની જગ્યામાં વિરમગામિયા કુળમાં દેવી પહેલા જમાડવી પડે હીરુ ડોહીને અને જો બનગી એવી કરો પેલા ઉમેશભાઈ કે દેવીઓ હારી જાય વસ્તુમાં ભુવાપા દેવી હારે હારી જાય આ માંડલિયા કુળમાં અમારા દાદા પૂંજા ખાલી દેવીની કીધી નો થઈ ને એમાં જીવતા સમાધિ ખોદવા વહી ગયા જે સમાધિ છે માંડલિયા કુળમાં ખાલી દેવીની વાત ન પડે એમાં તો ઘોર ખોદવા માંડ્યા આપે ગામના માણસો કે દાદા તમે શું કરો છો ના મારી ઘોર ખોદું છું મોરબી વાઘજી ઠાકોર હોતી લાવ્યો એ વખતમાં જગત બધી સમજાવીને વહી ગઈ પણ પાસા નો વેડા તઈ દેવી આવી મારી ઉગતડી મેલડી મારી વાણવટી મારી વેહળી આમાં મારા પૂંજડા પાસો વળી જા બાપ ઓલા જગડુસા વાણિયા ગોળે તારી માનતા પૂરી થઈ તારા વેણનું શું આ બધી વાર્તાઓ યુટ્યુબમાં છે તમે સાંભળજો કે મને તારા વેણનું શું તું બોલી એનું શું ના મારા પોતા હું તને માફ કરી દઉં ના મળે પાસા નો મળ્યા તેથી દેવીએ એટલું કીધું માંગ માંગ મારા પોતા મારે કાંઈ માંગવું નથી કાંઈક તો માંગ પાછો વળી જાય ના મળે હું પાછો નહીં વળું તઈ દેવીએ કીધું મારા પૂતળા સાંભળે તું જીત્યો ને હું હારી તું જીત્યો ને હું હારી હું તારી પાસે હારી ગઈ પણ હવે તો પાછો ના મળે મને મરી જીવતા આમાં પણ જગ્યામાં સમાધિ ગણાય કે અમાય ગયા તઈ કીધું મારા પૂતળા હવે તો કાંઈક માંગતો જા માંગવા હાટું ક્યાં મરું છું હું તો તરી હાટું મરું છું તારા વેણ હાટું મરું છું મારે કાંઈ જોતું નથી તો સાંભળ મારા પૂતળા જ્યાં સુધી સાંદા સૂચના તેજ રે ત્યાં સુધી મારા પૂતળા હું તો ખાવ પણ તારા નામથી જો કામ ન કરું ને તેની મારા પૂતળા તારા ભાગલે દેવી ન કહેવાય અને વર્ષો વહી જાય જોગ વહી જાય સાંદા સૂરજના તેજે ત્યાં સુધી જેવું દેવી જમી જાવ ને ભક્તરીઓ ભાતો ભીટ અને મારા પૂતળા તારા પાળી જો ખબર લેવા ન આવું ને તેને મને પૂતળાની દેવીને મને કોઈ એ દેવી જમી જાય કોઈ માંડલિયા કુળ જમાડે એટલે પૂંજા બાપાના પાળીએ જવું પડે માતે ખાલી સંદર્ભો નાખે ને કડી કારમાં પાળીઓ ધ્રુજો એટલે કીધું છે જગતમાં કોઈ માવો કોઈ એવા વડવા પૂજાય મરી ના ચોપના પડી
ભક્તિ એવી નથી આપણી બનેગી આપણી આવા તો અનેક ઇતિહાસ છે ભાઈ પણ કોઈ ખોલી ખોલીને જોવે ને સાંભળે ને તો આનંદ આ વાતો બધી વાગોળવાનું કારણ એ છે કે નાની ખેલના છોકરા હોય ને ખ્યાલ રહે ભાઈ આ નગર દેવાભાઈ અંધારા થઈ જાય છે ઉમેશભાઈ અને આ જૂનું અમારે કૈલાસભાઈ કલાડિયા એને 7-8-10 વર્ષ પહેલા ગાયું હતું પછી બજારમાં આવ્યું નવલખ પૂતળીનો સંદર્ભો આ બધા ઝૂલના રહ્યા ને અને આ કંકુડાની ગાળ્યું ખરેખર મિત્રો આ બધા જૂના ઝૂલના છે ભાઈ એટલે આ ઝૂલનો મારે ભાઈ કૈલાસભાઈ નો ગાયેલો છે મિત્રો એટલે એક સારી રેસોટનો સંદર્ભો ભાવ જોઈ ભલા માણસ એક સારી રેસોટનો સંદર્ભો એ એમાં બેના પાવાવાળી માતરે એ સંદર્ભો સારી રેસોટનો
એ સાંભળ્યો બોલે મહાકાળી માતાની વિહુત સગત માં મારી કલમ વાલી માં હવે દિલાભાઈ આ તો અમારા દીનાભાઈ નો ભાવ છે એટલે હવે ભુવા પટિયા સિવાય મિત્રો બીજા કોઈ રમતા ને એને ફરી વખત કોઈ ફરમાશ લઈને આવતા નહીં મારા બાપ, કારણ કે અમારો 4 વાગ્યાનો ટાઈમ તમને 5 વગાડી દીધા. એ ભુવા પટિયાર ની જોડી દિવ્ય નો ભુવા પટિયાર ની જોડી
હે જગજનની મનવાલમાં હે જગજનની મનવાલમાં હોય નાખો પમાવાની હે જગજનની માં મનવાલી માં બોલી મહાકાળી માં વિહોતા હકત માં મારી કલમ વાલી માં